એક સજ્જન માણસ રસ્તે ચાલતો જતો હોય છે, તેને અણીદાર પથ્થરની ઠેસ વાગે છે, અંગૂઠામાં લોહી નીકળે છે. તે વિચારે છે કે આ પથ્થરને બાજુમાં મૂકી દઉં કે જેથી બીજા કોઈને વાગે નહીં. જો પથ્થર ઉઠાવે છે તો નીચે માટલું ભરેલું હોય છે, એની અંદર સોનામહોર હોય છે. પછી એને વિચાર આવે છે કદાચ આ કોઈ બીજાની હોય, કોઈ અહીંયા પથ્થરની નિશાની કરી હોય. પછી પથ્થર જેમ હતો તેમને તેમ મૂકીને જતો રહે છે. રાત્રે પત્નીને પગે પાટો બતાવીને આખી વાત વર્ણવે છે. તે જ સમયે આ વાત ચોર સાંભળતો હોય છે. સજ્જને વર્ણવેલી વાતના આધારે ચોર પેલી જગ્યાએ જાય છે, પથ્થરને ઊંચો કરે છે. નીચે માટલું હોય છે અને માટલામાં વીંછી ખદબદતા હોય છે. ચોરને ખૂબ ગુસ્સો આવે છે. ચોર પેલા સજ્જનના ઘરે જાય છે, છાપરું ઊંચું કરે છે, મોભારું ઊંચું કરે છે અને સજ્જનની પથારીમાં જ પેલું માટલું ઊંધું નાખી દે છે. પણ આ શું, સજ્જનની પથારીમાં માટલામાંથી ખણખણતા સોના મહોર પડે છે. અને પછી તો સજ્જન બોલે છે કે નસીબમાં હોય તો છાપરું ફાડીને પણ મળે છે.